આ વસ્તુ લેવાના એને પૈસા તો આપી દઉં. 1 2 3 3,000 છે, બહુ થઈ ગયા. એમાંથી બચશે. લે, દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ. હે ભગવાન, આ ઉંમરે જ. અરે પૈસા આમ પડ્યા છે. હા, કઈ નહીં, 500 રૂપિયા હું લઈ લઉં. એ 500 રૂપિયા શું કરે છે? કેમ લીધા તે આમાંથી પૈસા કેમ લીધા? અરે એ તો મેં બચત માટે લીધા કે મૂકી દઉં, પેલા ડબ્બામાં નાખી દઉં તો બચત થાય એમ. પૂછ્યા વગર? અને તને એમ કે આ મેં ગણ્યા વગર ના લીધા છે? અરે એમાં પૂછવાનું શું હોય? પૈસા અહીંયા પડ્યા હતા તો મને એમ કે મૂકી દઉં ડબ્બામાં. તારો ઘરવાળો તને જે પર્સનલ પૈસા આપે ને એમાંથી તું 200 500 1000 તારે જે મૂકવા હોય મુકાય. આ ઘરમાં વાપરવાના પૈસા, વ્યવહારના પૈસામાંથી 1 પણ રૂપિયો લઈએ ને એને બચત ન કહેવાય, એને ચોરી કહેવાય. શું વાત કરો છો બા? આ તમારા પૈસામાંથી મેં 500 રૂપિયા લઈ લીધા એટલે ચોરી કહી દેશો? 100% ચોરી કહેવાય. કારણ કે તે મને નથી જાણ કરી, નથી પૂછ્યું પૈસા શું તે ભાડ્યા કે લઈ જ લીધા. આ તો સારું થયું હું આવી, નહીં તો મને જ થાત કે આમાંથી પૈસા ગયા ક્યાં 500 રૂપિયા. હા તો પૂછતે તો કહી દેતે કે આ મેં મૂક્યા છે ડબ્બામાં, એમાં ચોરી ક્યાંથી થઈ ગઈ? પૂછીને લીધા હોત તો? મને તમે દેખાણા નહીં એટલે મને એમ કે હશે આ વાપરવાના પૈસા હશે તો લઈ લઉં છું, ડબ્બામાં મૂકી રાખું. એ એવું ન હોય, દાનતખોરી છે, બીજું કાંઈ નથી. આ દાનતખોરી એટલે તે કરી ચોરી, બીજું કાંઈ નહીં. બસ તમને ખાલી બોલતા આવડે છે, અને આ સામાન લાવવાનો હોય તો કોણ લાવશે? એના માટે જ પૈસા જોઈતા હતા મને. અચ્છા, અને તને ખબર છે કે આ પૈસા મેં આ બધી વસ્તુઓ લાવવા માટે જ કાઢ્યા હતા, તો તારે એમાંથી અલગથી 500 રૂપિયા લેવાની કાંઈ જરૂર હતી? અને એ તે પૂછ્યા વગર? હા હવે આ 500 રૂપિયામાં તો જો તમે કકડાટ કરો છો, લેવાઈ ગયા ને મૂકતી હતી ડબ્બામાં બચત માટે. 500 રૂપિયા કમાવા જા, વાપરતા તો તરત આવડશે, કમાતા જ નહીં આવડે. કમાતા પરસેવો પડશે અને વાપરતા ધારે ધારે જશે. હું શું કામને કમાવા જાઉં? મારો ધણી કમાય છે ને, અને આ પૈસા કઈ તમે કમાવીને લાવ્યા છો એવી વાત કરો છો? ઘર કોણ ચલાવે છે? કોણ ચલાવે છે અને કમાય છે કોણ? મારો દીકરો. તારો ધણી પછી થયો, પેલા એ મારો દીકરો છે. પણ હવે એ મારી સાથે પરણી ગયો છે ને, એટલે એ મારો ધણી જ કહેવાય. ભલે રહ્યો, વ્યવહાર હજી મારા હાથમાં છે, અને મારો દીકરો કમાઈને મારા હાથમાં આપે છે ને, એટલે આનો હિસાબ મારે એને આપવાનો હોય. તારા હાથમાં આવે ને ત્યારે ભલે ને તું એને ઉડાડે, મને એનાથી કાંઈ ફરક નહીં પડે, પણ જો મારા વ્યવહારના પૈસામાંથી તે પૈસા લીધા છે ને તો ખેર નથી તારી. મને જોતા એ નથી, એમાં આવી રીતે ખેંચવાની જરૂર નહીં હતી. ફાટી જતે તો નોટ એટલા જતે ને. ઓહો હો હો, આટલી બધી ખેવના છે તને પૈસાની? હા તો હોય જ ને, તમારો ધણી મહેનત કરીને પૈસા લાવે છે એટલે તમને થોડી પડી હોય. મને પડ્યું એટલે હું બચત કરતી હોઉં, અને બચત કરું એ તમને ગમતું નથી. મેરી બિલ્લી મુझसे મિયાઉં એમ? મેં તને જે કીધું એ તે મને રિટર્ન કર્યું. તમને છે ને લડવાના બહાના જોઈએ છે, બીજું કાંઈ નહીં. હવે ઘરની વહુ છું, પહેલા તો બધાને એમ કે ઘરની વહુ એટલે અમારી લક્ષ્મી, અમારી દીકરી. હવે દીકરીએ 500 રૂપિયા કાઢી લીધા, એમાં હું મગજમારી કરવાની જરૂર હોય? જા જા, દુનિયાને પૂછી આવ કે હું આ ઘરની લક્ષ્મી છું અને મેં એમાંથી 500 રૂપિયા વ્યવહારમાંથી કાઢ્યા તો મારી સાસુ મને ચોર કહે છે, તો આ કેટલા ટકા સાચું કહેવાય? જા પૂછી આવ. એવી કાંઈ નવરી નથી તમારી જેમ. મારે 70 કામ હોય, તમારે શું છે આ પગમાં વાગ્યું છે એ લઈને બેસી રહેવાનું. હા, તને વાગ્યું નથી ને એટલે તને ખબર ન પડે, પણ મને એટલી ખબર પડે છે કે આ ગયા મહિને તને શરદી થઈ હતી આઈસ્ક્રીમ ખાઈ ખાઈને. તો એ શરદી થઈ હતી તો 5 દી સુધી તું પથારીમાંથી ઊભી નહોતી થઈ, અને આ તો છે ને ફ્રેક્ચર થયું છે. ફ્રેક્ચર એટલે હું એ ખબર હે, હાડકી તૂટી છે મારી. હા, તેમાં કઈ જગ જાહેર કરવાની જરૂર નથી. શરદી થઈ હતી ને તો પણ હું ઉઠી ઉઠીને રસોઈ તો કરીને દેતી જ હતી. એ મને ખબર છે કે તે કેટલાક દી રાંધીને દીધું તું. આખો દી મમ્મી ઉકાળો બનાવજો ને, મારું નાક બંધ થઈ ગયું છે, શરીર કળે છે, મને દવા આપો ને. એવું તો તમારો આખો દિવસ ચાલે છે. ફાલ્ગુની બેટા મારા માટે ચા લઈ આવ, મને નાસ્તો કરવો છે, તો અમે કઈ ગણાવીએ છે બધું? ન ગણાવાય, કારણ કે તું વહુ છે અને વહુની ફરજ ઘરના બધા વ્યક્તિઓને સાચવવાની છે, એના સમય સાચવવાના છે, અને તો જ ઘરના બધા આપણને માન આપે. એ જ કહું છું ને કે બધી ફરજો વહુઓ માટે જ હોય છે, આ સાસુઓ માટે કોઈ ફરજ જ નથી હોતી. બજાવી લીધી. તમારી ઉંમરના હતા ત્યારથી સાસરે આવ્યા છે તો બધી ફરજ અમે બજાવી લીધી, અને હવે વહુ આવી છે તો સ્વાભાવિક છે કે વહુએ જ કરવાનું હોય. જા હવે તારું કામ કર.
કરવું જ છે. તમારી હાથે જીબાજોડી કરવી એ નથી, પણ આ સામાન લાવવા માટે તો પૈસા આપો. ના, હવે જે લાવવાનું છે ને એનું લિસ્ટ તું મને આપ, એટલે હું હમણાં જઈને લઈ આવું. એ રિક્ષામાં બેસીને. હા, પગ તો ચાલતો નથી. મને ખબર જ હતી કે તમારે એમ બજારમાં જવું હોય ને તો બધું સારું થઈ જાય, અને તમારી હાથે કોણ માથા ખાય? હા, કારણ કે હવે મને ખબર પડી ગઈ કે તું આમાંથી પૈસા ખાય છે, એટલે આ વ્યવહારે હવે હું મારી પાસે રાખીશ. બધું જા, તમે જ જા. કરો ને, બધું તમે જ કરો. લિસ્ટ આપ. કેવા મરચા લાગ્યા. મોડું થાય છે અને ભાભી ક્યાં રહી ગયા? કેમ છો? બસ મજામાં. સોરી હા, થોડું લેટ થઈ ગયું. ઇટ્સ ઓકે ભાભી. તમે ફોન કરીને મળવા બોલાવી, કંઈ થયું તો નથી ને? હા, થયું કંઈ નથી, પણ આ મને ખબર છે તારી આગળ તે મને વાત કરી હતી કે ભાડા માટે મકાન માલિક ઝઘડો કરે છે અને ઘર ખાલી કરવાનું કહે છે. હા, એ વાતનું હજુ સોલ્યુશન નથી આવ્યું. અશોક કોશિશ કરે છે કે મકાન માલિકને મનાવી લે, અને જો હજુ એકાદ મહિનો ખમી જાય ને તો કંઈક સેટિંગ થઈ જાય. સાચી વાત છે, પણ અશોકભાઈ એકવાર જો દેવાંગને વાત કરતે ને તો કદાચ દેવાંગ હેલ્પ કરે કે નહીં કરે, પણ હું તો કરતે જ. પણ ભાભી, તમે મદદ કરે તે અમને ખબર છે, પણ સમજવાની કોશિશ કરો. તમને તો ખબર જ છે ને કે આ બંને ભાઈઓની વચ્ચે અબોલા ચાલુ છે, અને જો આવામાં દેવાંગ ભાઈને ખબર પડે કે તમે અશોકની મદદ કરી છે તો તમારે ઝઘડા થાય, ખાલી ખોટું તમારે સાંભળવું પડે, અને આ બધામાં તમે વચ્ચે આવો. એના કરતાં તો રહેવા દ્યો ને. હા, શું રહેવા દો? આ તમે લોકો તકલીફમાં હોવ એ અમને લોકોને કેવી રીતે જોવાય? અને દેવાંગને અને અશોકભાઈને ઝઘડો છે ને, આપણા બેને તો કોઈ ઝઘડો નથી. પણ તું પણ સામેથી એક પણ વાર નથી કહેતી કે ભાભી અમને મદદની જરૂર છે, થોડી મદદ થતી હોય તો કરો. એવું નથી કહેતી કે હું આપું કે તમને મદદ કરું એ તમારે રિટર્ન નથી કરવાનું. જ્યારે સગવડ થાય ત્યારે તમે મને પાછા આપી શકો ને. ભાભી, મને ખબર છે કે અમને દુઃખી જોઈને તમને દુઃખ થાય છે, પણ તમારી પાસે કેવી રીતે પૈસા માંગવા? અને આની પહેલાંય તમે એક બે વાર મદદ કરી છે ને, કેટલીક વાર મદદ કરશો? પણ શું થઈ ગયું? તો આપણા પોતાના લોકોની મદદ નહીં કરીએ તો કોની બાજુવાળાની કરવા જવાના છીએ? છોડો ને, અત્યારે હવે બધી વાતનો શું મતલબ છે? બા કેમ છે? ભાને સારું છે. હા, એક કામ કર, હા થોડા પૈસા રવા દે. ભાભી, ના ના, જુઓ, મારે નથી જોતા, તમે રાખો પૈસા. અરે તું રાખ ને, હમણાં તને ભાડાની તકલીફ છે તો આ મહિનાનું તો એડજસ્ટ થઈ જશે ને. થેન્ક યુ ભાભી. શું કરું ને કંઈ સમજાતું નથી. એક તમે છો કે જેને અમારી એટલી ચિંતા છે, અને એક દેવાંગભાઈ. બસ આ બંને ભાઈઓને શું થઈ ગયું છે ને એ નથી સમજાતું. એક હારે રહેતા હતા, એક હારે કામ કરતા હતા, અને બોલવાનું બંધ કર્યું તો એવી રીતે બોલવાનું બંધ કરી દીધું ને કે હવે એકબીજાનું મોઢું જોવાય રાજી નથી. સાચું કહું ને તો મને પણ મનમાં આ જ પ્રશ્નો થયા કરે છે કે આ બે ભાઈઓ વચ્ચે એવું તો શું બન્યું કે આટલી બધી દૂરી? મતલબ કે હવે એકબીજાને જોવાય તૈયાર નથી. અને તું પરણીને આવીને ત્યારથી તને તો મેં મારી નાની બેન જેવી જ ગણી હતી, એટલે તારી અને અશોકભાઈની મને લાગણી તો હોય જ, પણ ક્યારેક એવું બને ને કે હું દેવાંગની સામે એ બધું બતાવી ના શકતી હોઉં. પણ એટલે જ મને થયું કે લાવ હું તને બહાર મળી જાઉં અને આ રીતે થતી હોય ને તો મદદ કરું. થેન્ક યુ ભાભી કે તમે એટલું વિચાર્યું. અને હું એક કામ કરીશ, અશોકને મનાવવાની કોશિશ કરીશ, એમને સમજાવીશ કે એ નાના છે, વાતને જતી કરી હતી. સાચી વાત છે. આમ તો છે ને દેવાંગનું દિલ પણ છે ને બહુ દયાળુ છે. જો કંઈક ભૂલ થઈ હોય અશોકભાઈથી અથવા તો દેવાંગથી પણ થઈ હોય, પણ એટલું ખબર છે કે દેવાંગ માફી તો નહીં માંગે, પણ જો અશોકભાઈ એકવાર એમને સમજાવી લેશે ને અથવા તો ભૂલ થઈ હોય એને માફી માંગી લેશે ને તો દેવાંગ તરત જ સમજી જશે. એ જ તો વાત છે ને કે બેમાંથી એકયથી પોતાનો ઈગો છોડાતો નથી. હા, તો સારું છે કે બા તમારી સાથે રહે છે ને ફઈ અમારી સાથે, એટલે બંને ભાઈઓને સમજાવી શકે છે. નહીં તો આ બંને ભાઈ
એકબીજાના દુશ્મન બનીને બેઠા છે. કંઈ નહીં, તું તબિયત સાચવજે અને હા, અશોકભાઈનું ધ્યાન રાખજે. અને પાછી કંઈ મદદની જરૂર હોય ને તો એવું નહીં રાખતી, ફોન કરી લેજે. આ બધા છે ને મારા સેવિંગના પૈસા છે, મારી પોતાની બચત છે, એટલે એવું પણ નહીં વિચારતી કે દેવાંગના પૈસા છે. મોટા ભાઈને ખબર પડી તો? અરે પણ એને ખબર જ નથી, આ બધી મારી બચત છે, તો એમને કેવી રીતે ખબર પડવાની? સારું ભાભી, હવે હું જાઉં છું. અશોકને ખબર પડી જશે ને તો ખાલી ખોટી માથાકૂટ થશે. વાંધો નહીં, ચાલ બાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા વિનુભાઈ, ભાડું થોડાક દિવસમાં આપી દઈશ. અરે ના ના, આપી દઈશ ને, એમાં ખાલી કરાવવાનું હું કામ કહો છો? મૂકો. કોનો ફોન હતો? કોઈનો નહીં. હવે ખોટું પણ બોલશું? વિનુભાઈનો ફોન હતો, ભાડું માંગતા હતા. હા તો શું કીધું? થોડા દિવસમાં આપી દઈશ એમ, એટલે એણે એમ કીધું કે તો ખાલી કરી નાખજો. એમને ફોન કરીને કહી દો કે રાત્રે આવીને પૈસા લઈ જાય. હવે જો મારી વાત સાંભળ, હા સુધીમાં છે ને ક્યાંયથી છે ને મેળ નથી આવે એમ, થોડાક દિવસ જોઈ મારે. પૈસા તે ક્યાંથી કાઢ્યા? હા, એ બધું તમારે શું કામ છે? તમે ભાડું આપી દો ને. ઈ વાત તારી હાચી, પણ હાસુ બોલ ને, આ પૈસા તે કોની પાસેથી લીધા? ઉશીના લીધા છે ને? હા એટલે મારી એક ફ્રેન્ડ છે ને, એની પાસેથી મેં લીધા છે. મારી બહુ સારી એવી ફ્રેન્ડ છે, તો એણે જ મને આપ્યા. તારી ફ્રેન્ડ કોણ? તમે ના ઓળખો, છે મારી એ નાનપણની ફ્રેન્ડ, બહુ સારી છે બિચારી. એને મેં વાત કરીને તો એણે જ મને પૈસા આપ્યા. કહ્યું કે તું નિરાતે તારાથી જ્યારે પૈસા થાય ને ત્યારે આપજે એમ. મેં મારા બધાય દોસ્તારને ફોન કર્યા હતા, પણ કોઈ પાસે પૈસા નહોતા. ખબર નથી પડતી અત્યારે આપણો સમય જ એવો હાલે છે ને કે આપણાથી ભાડાના પૈસા નથી થતા. અશોક એક વાત કહું, હા, તમને એવું નથી લાગતું કે હવે આ બધી વાતને ભૂલી જવી જોઈએ? હું ભૂલી જાઉં છું, કાંઈ ભૂલાતું નથી. સવાર પડે ને બધી વાત યાદ આવી જાય. એની વાત નથી કરતી, તો તમારા અને મોટા ભાઈ વચ્ચે જે ઝઘડો છે એની વાત કરું છું. જો મારી વાત સાંભળ, હું એ વાત તો કોઈ દિવસ ભૂલવા નથી માંગતો. છોડો ને અશોક, મોટા ભાઈ છે, ક્યારેક ક્યારેક એ ભૂલ કરી નાખે તો ક્યારેક તમારાથી ભૂલ થઈ જાય. એમાં આટલી બધી વાતને વધારવાની થોડી હોય. એણે મારી ઉપર હાથ ઉપાડ્યો તો, તને ખબર છે ને? હા તો મારી ઉપર. તમારો ભાઈ છે, કદાચ તમારા ઉપર હાથ ઉપાડી લીધો તો શું થઈ ગયું? હું થઈ ગયું એમ? હું આવી રીતે મારી ઉપર હાથ ઉપાડે ને એ હું કોઈ દિવસ નો ચલાવી લઉં. તમારા મોટા ભાઈ છે, કદાચ ક્યારેક કંઈક કહી દે ને તો એમાં કંઈ થઈ ન જાય, તમે નાના નહીં થઈ જાઓ. અને ઉપર જતા કોણ સાચું ને કોણ ખોટું એ વાતની જાણ અમને નથી. અમને તો એટલી ખબર છે કે બસ મોટા ભાઈ તમારા ઉપર હાથ ઉપાડ્યો હતો, કંઈક ઓફિસની વાત હતી, પણ એ શું હતું શું નહીં એ તમે કે મોટા ભાઈ બેમાંથી એકેય કોઈ કાંઈ વાત નથી કરી. એ વાત અમારે કરવી નથી. બસ મને તો એટલું જ યાદ છે કે એણે મારા ઉપર હાથ ઉપાડ્યો. આજે મોટા ભાઈની સાથે બોલતા હોત ને તો આપણે આ દિવસ ન જોવો પડત. મોટા ભાઈને વાત કરો, એમની સાથે સમાધાન કરવાની કોશિશ કરો. સમાધાન કરી લઈશું ને તો મોટા ભાઈ આપણને મદદ કરશે. મારે એની મદદની કાંઈ નથી જરૂર. અને આ વાત આજ ભલે કરી, આ વાત કોઈ દિવસ બીજી વાર છે ને તારા મોઢા પર ના આવવી જોઈએ. સમજે તું? ભૂલ થઈ ગઈ મારી. ફઈ પણ બિચારા તમને કઈ કઈને થાક્યા નથી. ફઈની વાત માનતા તમે. મારે એની વાત કાંઈ નથી માનવી. તમને ખબર છે આ તમે બંને ભાઈઓ ઝઘડો કર્યો, નોકા થઈ ગયા, એમાં બાને કેટલું ભોગવવું પડે છે?
પોતાના બંને દીકરાની સાથે નથી રહી શકતા, એકને અલગ અને એકની સાથે. તો એમાં શું થઈ ગયું ને? બરોબર, આપણે ઘણું સહન કરવી જ છે ને. બાકી હું આ દેવાંગને કોઈ દિવસ નહીં બોલાવું. સારું, નહીં બોલાવતા. બીજું તો શું કહું? ખબર નહીં કેમ આ બેવ ભાઈઓ રાહુ કેતુ જેવા થઈ ગયા છે. કેવા રામ બલરામની જેમ રહેતા હતા. એવું તે હું થયું હશે? મોઢા જોવાનો સંબંધ નથી રાખ્યો? બેમાંથી કોક મળે ને કંઈક વાત કરે ને તો ખબર પડે. હા હા કઈ વાંધો નહીં, ઓફિસનું કામ તમે પતાવી નાખજો બસ. અરે સોંપ્યું તમને નથી ભાઈ, મારી પાસે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી. ઓકે પતાવી નાખો તમે. હા મૂકો. હા વિશ્વાસની વાત કરે છે. કેમ શું થયું? તમે શું થયું તે તને કાંઈ ખબર નથી કે ઘરમાં આ બધું શેનું વાવાઝોડું થાય છે? શું થાય મને શું ખબર હોય બા, હું તો આખો દિવસ મારી ઓફિસે જતો રહું છું. આ ઓલી તારી મારી ફાલ્ગુની હા શું? ઘરમાંથી ચોરી કરે છે. હા કેવી વાત કરો? ફાલ્ગુની અને ઘરમાંથી ચોરી હા, બને જ નહીં, એવો એનો સ્વભાવ જ નથી. મારી સગી નજરે જોયું તોય તું નહીં માને બેટા. એક વાત કહું, પણ એમ નહીં બાપ, ફાલ્ગુનીને ચોરી કરવાની જરૂર પડે શું કામ? એ જ કહું છું. સાંભળ, તું મને સવારે 3000 દઈને ગયો કે આ હા. ઘરમાં વસ્તુઓ લેવાની છે તો તમે બધી મંગાવી લેજો. હા એ તો તમે મને ગઈકાલે સાંજે કહ્યું હતું કે તેલનો ડબ્બો અને બાકીનું કરિયાણું લાવવું છે, તો મેં પૈસા આપ્યા હતા. આપ્યા મને હા. 3000. બરાબર. આપણા ઘરમાં બારણું ખુલ્લું રહે તો બિલાડી આવે છે એટલે બારણું ખુલ્લું રહી ગયું તો હું બારણું બંધ કરવા આવી. હમ. ત્યાં તો બેને પૈસા જોયા, 500 રૂપિયા મારી સામે કાઢી લીધા. મેં કીધું એ મહારાણી આ શેના કાઢો છો? તો કે મને એમ કે હું બચત કરું. મેં કીધું આ બચત નહીં, આને ચોરી કહેવાય. બાંધવા માંડી મારી યારે, ન બોલવાના વેણ બોલી છે. મેં કીધું કે તે પૂછીને લીધા હોત ને તો બરાબર હતું. પૂછ્યો તો કે લે ઘરના જ પૈસા છે, મારા ધણીના પૈસા છે. મેં કીધું તારો ધણી પછી પહેલા મારો એ દીકરો છે. બાપ એક વાત મને સમજાતી નથી. જેવી રીતે ફાલ્ગુની પૈસાની ચોરી ના કરે એવી રીતે ફાલ્ગુની બચત પણ ના કરે. કારણ કે એને જેટલા રૂપિયાની જરૂરિયાત હોય છે એ બધા રૂપિયા મારી પાસેથી ફેસ ટુ ફેસ માગી જ લે છે. અને મોસ્ટ ઓફલી એ તો ખર્ચા કરે છે, બચત ક્યાંથી કરવાની? અને હા, અને મને કહે છે કે મને ખબર છે કે તમે ઘરમાં વ્યવહાર કેમ હાથમાં લીધો છે, તમારે આમાંથી પૈસા કાઢ લેવા છે ને એટલે. પણ એ કે હું મારા ધણીને બધું કહીશ અને હવેથી કહીશ કે વ્યવહાર મને જ આપે. બાપ તમારી વાત સાંભળીને મને એટલું તો જરૂરથી ખ્યાલ આવી ગયો કે હા ફાલ્ગુનીએ પૈસાની ચોરી તો કરી, પણ શું કામ? એનો જવાબ મને નથી મળતો. ઘરમાં ને ઘરમાં આવું એને કરવું જ શું કામ પડે? કારણ કે બાપ આના પહેલા પણ આવી એક ઘટના બની હતી મારી સાથે. શું વાત કરે છે? મારું વોલેટ હું મૂકીને બાથરૂમમાં નાહવા ગયો. હમ બહાર આવ્યો પછી મેં જોયું તો વોલેટમાંથી પૈસા ગાયબ હતા અને આશરે 1501 રૂપિયા જેવી રકમ હતી. મને એમ કે મેં ઓફિસમાં કશેક રૂપિયા આપ્યા હશે કોઈને અને હું ભૂલી ગયો હોઈશ. પણ બાપ હવે મને સમજાણું કે હા ગડમથલ જે થઈ હતી ને ક્યાં થઈ હતી અને શું કામ થઈ હતી. નક્કી આ તારું ભૂલ પણ છે ને, તને હેરાન કરે છે. એને એ વખતે ભલે ને તું ફાલ્ગુનીને ન કહે, મને તો કહી શકે ને મમ્મી આમાંથી 1500 રૂપિયા કેમ ઓછા છે તો આપણે એની તપાસ કરીએ. પણ તું ભૂલપણમાં બધું જતો રહીને લઈને આ રીતે મારી નજર ન ગઈ હોત તો આ 500 રૂપિયા જાત જ. મને લાગે છે કે આ પૈસા લઈ લઈને એના બાપના ઘરે જ નહીં મોકલતી હોય ને, કારણ કે એને વાપરવાના પૈસા તો એ તારી પાસેથી લે જ છે અલગથી. તો આ જે ચોરી કરે છે એ પૈસા નક્કી એના બાપને ઘેર મોકલતી હશે. બની શકે બા, કદાચ એવી કોઈ વાત હોય કે જે તમને કે મને કરી શકે એમ ના હોય અને આ રૂપિયાનો ઉપયોગ એવી જગ્યાએ કરતી હોય. હા, અને હું તને હજી એક વાત કહું. આજે 500 રૂપિયા લીધા ને એણે હમ. તો ત્યારે જ એને ટોકવાની હતી કે આ પૈસા તું તારા બાપના ઘરે તો નથી મોકલતી ને. પણ મને એમ થયું કે 500 રૂપિયામાં એવું ન પૂછાય, એમાં આપણે ભૂંડા લાગીએ. પણ હવે છે ને તું કંઈક કર. ચિંતા ના કરો બા, ચોરને પકડવા માટે આપણે એના મગજ સુધી પહોંચવું પડશે બસ અને એના મગજ સુધી પહોંચવા માટે ફરી પાછી આપણે જાળ બિછાવવી પડશે. હમ. કરું છું કંઈક.
ટેન્શન ના લો, થઈ જશે બધું. બીજું કાંઈ નહીં બેટા, 500 રૂપિયા ઠીક છે, આ તો પૈસા ઘર છે એટલે પડ્યા હોય ગમે ત્યાં. હા. પછી મને કહે છે કે હવે મને લિસ્ટ આપો ને, હું પૈસા આપો એટલે હું લઈ આવું. મેં કીધું બધું હું લઈ આવીશ. ના ના, થઈ જશે બધું. હમ? અરે યાર, હા બોલો ગોવિંદભાઈ, શું? અરે વાહ, આજકાલ બહુ પૈસા ગણો છો ને. લાગે છે ઓફિસનું કામ સારું ચાલતું લાગે છે. હા, ચાલી રહ્યું છે ને, ભગવાનની દયાથી બધું બરાબર ચાલે છે. હિસાબ જ કરતો હતો કે પૈસા, એક કામ કરને, પૈસા ગણવાના બાકી છે, તું એ પૈસા તિજોરીમાં મૂકી દેજે. હા, તિજોરીમાં તો મૂકી દઉં, પણ મારે થોડા વસ્તુ લાવવા માટે જોઈએ છે પૈસા. હા, એટલે કેટલા? 4,000 જેવા તો જોશે. હવે જો હમણાં છે ને મારી પાસે બીજા કોઈ પૈસા નથી, અને આ ઓફિસના ખર્ચના રૂપિયા છે, પાછા ઓફિસમાં જોઈશે. અરે પણ મને પણ મારી વસ્તુઓ લાવવા માટે પૈસા જોતા હોય ને, અને એ બધું તો તમારે ક્યાં ધ્યાન આપવાનું હોય છે. અને હમણાં તો તમે બોલ્યા ઓફિસમાં સારું કામ ચાલે છે, તો આ હું રાખી લઉં. તું રાખી લે, તને જેટલા જોઈતા હોય એટલા તારી રીતે વાપરજે, અને બાકીના બધા પૈસા મને પાછા આપજે, બસ. હા ઠીક છે, હું આ પૈસા મારી પાસે રાખી લઉં છું. તમને તો કામ નથી ને હવે? હશે ત્યારે માગી લઈશ. પત્યું? મેં તને કેટલી વાર કહ્યું છે કે આ બધું અસ્તવ્યસ્ત જે પડ્યું છે ઘરમાં, બધું સરખું ગોઠવજે, સરખું મૂકજે. ગોઠવું છું, પછી તમને મળતું નથી તો પાછું એક અકળાટ ચાલે, ક્યાં ક્યાં મૂકી દીધું, અને હું એ પછી ભૂલી જાઉં છું ક્યાં મૂકી દીધું એ. હા, ઓકે, હશે. જો મારે તને એક ખાસ વાત કરવાની હતી. બોલો ને. આ સોસાયટીમાંથી કંઈક હમણાં મીટિંગ હતી, હા, તો તારે મને વાત ના જણાવવી જોઈએ. એક તો ઓલરેડી હું ઓફિસના કામમાંથી ફ્રી નથી થતો, હવે ઓફિસમાં કામકાજ જ એટલું બધું છે, અને હવે તો મેં નક્કી કર્યું છે કે ઓફિસમાં જઈને એક મેનેજર બેસાડવો છે, કોઈ એવો વ્યક્તિ કે જે વિશ્વાસુ હોય. તારા ધ્યાનમાં કોઈ એવો વ્યક્તિ ખરો કે જેના ઉપર આપણે ટ્રસ્ટ કરી શકીએ? છે ને. હા, આપણા અશોકભાઈને જ બેસાડી દો ને. એમ પણ એમને અત્યારે તકલીફ ચાલે છે. બસ, તો એનું નામ મારી સામે ક્યારેય લેવાનું નહીં. તું જાણે છે ને કે મારા માટે અશોક એટલે કોણ? કોણ? તમારો ભાઈ. ચીટર. એક એવો ચીટર વ્યક્તિ કે જે વ્યક્તિએ ઓફિસમાં મારી સાથે દગો કર્યો. બહુ વિશ્વાસ કર્યો હતો મેં એના ઉપર, પણ શું પરિણામ આપ્યું એને મને? અરે પણ ભૂલ તો કોઈનાથી પણ થાય ને. કંઈ કામ હશે ને, ભૂલ થઈ ગઈ હશે તો પછી માફ કરી દેવાય ને. તમે પણ મોટા ભાઈ છો, મોટા ભાઈ લાખો હિસાબે. રૂપિયાની ભૂલ એને ભૂલ ના કહેવાય. સમજણ પડે છે તને કઈ? અને એ જ વસ્તુ તમારાથી થઈ હોત તો? મારાથી થઈ જ ના શકે, કારણ કે મને ખબર છે કે હું કેટલા રૂપિયા કોને ક્યાં અને શું કામ આપું છું, લખું છું, હિસાબ રાખું છું. અને એ ગાંડા જેવો કોઈ વાતનો હિસાબ તો રાખી નહોતો શકતો, તો પછી શું કામ ને ઓફિસે આવતો હતો મને બરબાદ કરવા માટે? અરે બોલવામાં થોડી તો શરમ કરો. પોતાના નાના ભાઈ વિશે કોઈ આવું બોલે? અને હોય કોઈક ઓછું વિચારી શકતું હોય, એનો મતલબ એવું નથી કે તમે એને ગમે તેમ બોલો. એ લોકોને સાચવી લેવાના હોય, આવી રીતે દૂર નહીં કરી દેવાના હોય. અચ્છા, મતલબ કે સાચવીને જિંદગીભર એને પાલન પોષણ કરતો રહો, હે? મને ખબર જ છે એની જિંદગીમાં ક્યારેય કંઈ ઉકાળી નથી શકવાનું. અને આમે તે આવી રીતે શોર્ટકટથી રૂપિયા લેવાતા તો મને વાત તો કરી શકતો હતો ને કે મારે જેને પૈસા લઈને ઇન્વેસ્ટ કરવા છે તો હું આપત ને એને રૂપિયા. પણ નહીં, હા તો ભાઈએ બધો પ્લાન કર્યો હતો કે ગમે તેમ કરીને બધું પોતાના નામે કરી લેશે, પણ મેં થવા ના દીધું. પણ એ જ કહું છું કે અત્યારે આટલો બધો બરાબર મારી સામે કાઢો છો, એ કરતાં તમે બે ભાઈઓ બેસીને વાત કરી લો ને. બેસીને વાત શું કરે? મારી સામે આવે ને તો બે ફડાકા મૂકું એને. હા જ વાત હોય છે. તમને કંઈ સમજાવવા જઈએ ને એ તમારે સમજવું જ નથી હોતું, એટલા માટે જ તમને કંઈ વાત નથી કરતી હું. તો નથી જ સમજવું ને નથી સાંભળવું, તો પછી શું કામ ને એકને એક વાત મારી પાછળ રટ્યા કરે છે કે તમે તમારા ભાઈને સમજાવી લો, તમે તમારા ભાઈને ઘરે પાછો લઈ આવો. નથી લાવવો મારે એને. પણ સમજો ને, અત્યારે એ લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, અને એ વખતે આપણે જ મદદ ના કરીએ તો કોણ બીજું પારખું આવવાનું હતું? તો અંગ છે બધા રૂપિયા પચાવીને બેઠા છે એ લોકો, અને અત્યારમાં એવો દેખાડો કરશે કે અમારી પાસે કંઈ છે નહીં. હું કંઈ ગાંડો નથી, મને બધી ખબર પડે છે. આ બધું છે ને તમારું વિચારવાનું છે. એકવાર જઈને જોઈ આવો કે એ લોકોની શું પરિસ્થિતિ છે.
ટાઈમ નથી મારી પાસે એવા બોગસ માણસની માટે કે જેના માટે થઈને હું મારો આટલો કિંમતી સમય એવા વ્યક્તિની પાછળ બરબાદ કરું. તમને કઈ રીતે સમજાવું? એ જ તો તકલીફ છે કે તમે સમજવા જ તૈયાર તો નથી. પછી ના સમજાવ ને, શું કામ ને વ્યર્થ પ્રયત્નો કરી રહી છે? તને ખબર જ છે ને કે હું નથી સમજવાનો, એમાંય તે ખાસ મારા ભાઈની આ વાતને લઈને. પણ તમારા ભાઈના લીધે બિચારી દામિની શું કામ દુઃખ ભોગવે? તમે એનો તો વિચાર કરો. આજે પારકા ઘરની સ્ત્રી આપણા ઘરમાં સુખી હોવાની જગ્યાએ દુઃખી છે, હેરાન થાય છે, પરિસ્થિતિનો સામનો કરે છે, અને એવા સમયે આપણે એ લોકોની મદદે નથી. તું તો જાણે એવી રીતના વાત કરે છે કે જાણે એમને હું લઈને આવ્યો હોય આ ઘરમાં. જો એણે લગ્ન કર્યા છે તો એણે ભોગવવું પડે, એની ભૂલ છે તો એના કર્મ એને નડશે, મને શું છે? મેં કંઈ કોઈનું ખોટું કર્યું નથી તો મારી ઓફિસ બરાબર ચાલે છે, સારામાં સારો ધંધો ચાલે છે, સારામાં સારું સ્ટેટસ છે મારું. એના હાથમાં જો એના બાવડામાં બળ હોય ને તો કરી બતાવે મારી જેવું. પણ નહીં થાય, ખાલી વાતો કરે ને માય કાંગલા વ્યક્તિથી કાંઈ ના થાય. છોડ, પૈસા મૂકી દેજે, સાચવીને મૂકજે. અરે ફૈબા, તમે? જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? મજામાં છો ને? બસ એકદમ ફિટ એન્ડ ફાઇન. તમે કહો કેમ છે? હું કરે છે આ રાહુલ અને વિજય? અરે બધા એકદમ મજામાં છે. તો વાંધો નહીં. આવો. બોલો બોલો, કેમ આમ અચાનક? ઓફિસ જતો તો તું? હા ભાઈ હા, ઓફિસે જતો હોય ને અત્યારે. આમ પણ મારે બહુ તેજી ચાલે છે અત્યારે, એટલે ઓફિસનું કામકાજ સમયસર પતાવીએ એમ, બીજું તો શું. ભાઈ સરસ છો. મારા તો આશીર્વાદ છે કે તમારા કામ ધંધા સારા ચાલતા રહે, બસ હું તો એવું જ ઈચ્છું છું. પણ થોડીક વાર રોકાઈ શકીશ ને? હા બોલો ને ભાઈ, આમ તો મારે તો જવું જ હતું, પણ હવે તમે આવ્યા છો તો તમારા માટે થોડો ટાઈમ કાઢી લો. બોલો બોલો. બોલો, આમ તો જવું જ તું, પણ તમારે માટે થોડો ટાઈમ કાઢું છું. એમ નથી કહેતું કે હા ભાઈ તમે આવ્યા છો તો હું રજા પાડી દઉં. અરે એમાં શું છે કે હવે સમયની કિંમત થવા લાગી છે મને. હવે તો મિનિટે મિનિટ ગણાય છે કે આટલી મિનિટમાં આટલા રૂપિયા કમાઈ શકાય. બરાબર. એટલે મિનિટની ગણતરી કરતો માણસ કદાચ તમારી સાથે 5 મિનિટ પણ ઊભો રહે ને હા, તો પણ બહુ કિંમતી કહેવાય. પહેલા એક હતો, પછી લગ્ન થયા એટલે 2 થયા, પછી 2 ના 3 થાવ એટલે ખર્ચા વધે એટલે ગણતરી કરે છે એમ ને? ના ના, મને ક્યાં ખર્ચાની ચિંતા જ છે. ખર્ચાને તો હું પહોંચી વળીશ હવે. સરસ, ખર્ચાને પહોંચી વળે છે ને? હા. તો હવે તો પછી અશોકને થોડી તકલીફ છે તો એને કેમ મદદ ન કરાય? તું ખર્ચાને પહોંચી વળે છે તો શું કામને મદદ કરું હું એની? કેમ ભાઈ? જો બેટા, એ તારો ભાઈ છે. તમે 2 ભાઈઓ ઉઠીને જો એકબીજાની તકલીફમાં સાથ નહીં આપો તો બીજા માણસો તમને શું સાથ આપવાના છે? ઉપરથી તો મજા લેશે કે જુઓ કે છે. ભાઈ હોવા છતાં જે વ્યક્તિ દગો કરે એને મારે ભાઈ કેવી રીતે ગણવું? અરે કોઈ પારકો માણસ ઓફિસનો હોત ને તોય કદાચ એને હું માફ કરી દે, પણ હા તો મારો ઘરનો વ્યક્તિ, મારો જ ભાઈ, જે મારી સામે ખોટું બોલ્યો આટલા રૂપિયા માટે થઈને. અરે તું એવું કઈ વાત ઉપરથી કહે છે કે એને તારી સાથે દગો કર્યો, એ ખોટું બોલ્યો કે એને કંઈ પણ કર્યું? એમાં એની કોઈ મજબૂરી હોય ને? મજબૂરી? કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે થઈને મજબૂરી કેવી રીતે હોઈ શકે? એણે પૈસા શેર માર્કેટમાં ગુમાવ્યા છે અને એ પૈસા ઓફિસના હતા. આમ પણ એણે તો રાતોરાત કરોડપતિ બની જવું હતું ને, તો પછી તમે જ કહો. આવો શોર્ટકટ એણે જે અપનાવ્યો એમાંથી મને શું ફાયદો થયો? ફાયદો તને ના થયો તો કઈ નહીં, એને નુકસાન થયું તો એ નુકસાન તને થયું કે ના થયું? હારવાર થયું ને, મેં ભોગવી લીધું. જે નુકસાન થયું એ મેં ભોગવી લીધું, અને આમ પણ જેને મારું નુકસાન કર્યું છે એ વ્યક્તિને પણ મેં કહી દીધું કે જતો રહે મારી લાઈફમાંથી. એવું ના કહેવાય ને કે જતો રે મારી લાઈફમાંથી. તારો સગ્ગો ભાઈ છે એટલે તું આવી રીતે કહે ને એને કે મારી લાઈફમાંથી જતો રહે, એ બધું ના ચાલે. એટલા માટે તો નોખો કરી દીધો છે. આમ પણ આ કોઈ બીજા વ્યક્તિ હોય ને તો ખબર પડે કે એ ક્યારે આવશે, શું કરશે. બાકી આ ઘરના વ્યક્તિઓ જ્યારે દગા કરે ને તો એ પીઠ પાછળ જ છરી ભોંકે. આ બધું છોડી દે વિચારવાનું તું. હવે તમે બંને ભાઈ આવી રીતે ઝઘડો એટલે આ ઉંમરે તો મારી ભાભીએ બિચારીએ શું વિચારવાનું? એને આવા લાડા જ ભોગવવાના કે ઓહો મારા છોકરા હજી ઝઘડે છે, અને લોકોને હસાવાના કે હા સરસ કે છે, કેવા ઝઘડે છે 2 ભાઈઓને, કેવા જુદા થઈ ગયા. આવું કરાવવું છે તમારે? દુનિયાને જે કહેવું હોય તે ભલે કે, મને કોઈનાથી કંઈ ફરક નથી પડતો. આમે તે ગમે એમ થોય
નાનો છે ને મારાથી. હા હવે મારી પાસે આવીને માફી માંગે તો હું માનું. બરાબર. તું એવું કે છે કે મારા કરતા નાનો છે તો એ માફી માંગી લે મારી, તો તું મોટો છે તો એની જોડે નથી જઈ શકતો કે ભાઈ ચલ જે પણ થયું તારાથી ભૂલ થઈ ગઈ, હું તને એકવાર માફ કરું છું, બીજી વાર આવું ના થવું જોઈએ, નથી કહી શકતો તું? હું કોઈ ભગવાન નથી કે સામે ચાલીને કોઈને માફ કરતો ફરું. જુઓ, એણે જે ભૂલ કરી છે માફ કરવાને લાયક તો નથી, પણ છતાંય એ દર વખતે જે બાના બતાવતો ફરે છે ને કે મેં એવું કંઈ કર્યું નથી, આ બધું જે થયું છે એ બધું મારા મિત્રએ કરાવ્યું હતું અને હું એની વાતમાં આવીને આ બધું કરી ચૂક્યો છું, તો આવી બધી વાતો છોડી મારી પાસે આવે અને મારી પાસે આવીને માફી માંગે. હું ક્યાં કઈ બીજી મોટી વાત કરું છું, પણ એ નહીં આવે. કારણ કે તમે એની પાસે જઈને વાત કરશો ને એટલે તરત જ એ કહેશે કે જે ભૂલ મેં કરી નથી એની માફી નહીં માંગુ, અને એ માફી નહીં માંગે તો હું માફ નહીં કરું. મારી વાત સાંભળ, એ છે ને થોડુંક એને મગજ ઓછું ચાલે છે, કોઈ એ ચડાવ્યો એમ ચડી ગયો અને એને કરી નાખ્યું. હવે જે દેવું થઈ ગયું છે એને તારી બીક લાગતી હોય તો ના આવે તારી પાસે. હવે એમાં શું થઈ ગયું? સાંભળ, જો તું એને માફ કરતો હોય ને તો હું જઈને એને સમજાવીશ અને એને કહીશ, આવશે તારી માફી માંગવા. બોલાવી લો, મારી ચોક્કસ. પાસે આવશે તો જ આનું સમાધાન આવશે, નકર નહીં આવે. અને એ પણ માફી માંગવા આવશે તો જ, નકર નહીં. તો તું મદદ કરીશ ને એને, તારી જોડે ધંધામાં સેટ કરીશ ને? મનાવી લો, નહીં માને. ચાલો, જય શ્રી કૃષ્ણ. ચાલ, જય શ્રી કૃષ્ણ. ખરેખર બે બહુ જિદ્દીલા છે, એકેની જીદ મૂકે એમ નથી. અરે ભાઈ તમે? હા હું. હા બોલો બોલો, કેમ છે તબિયત? આ તબિયત હું હારી હોય મારી? તું કામ પલ્લેલ કાગડા જેવું મોઢું કરીને બેઠો છો? કઈ નહીં. મારી તો તબિયત હારી છે, મને લાગે છે કે તારી તબિયત નથી હારી. અરે ના ના, મારી તબિયત હારી જ છે, એમ કાંઈ ખાસ વાંધો નથી. એમ તો મને તો બહુ એવું સાંભળવા મળ્યું કે તારે તો બહુ મોટો વાંધો પડ્યો છે, એટલે મારે આવવું પડ્યું. તને મજા નથી રહેતી ને બહુ વાંધો છે કાંઈ? હા, મને કાંઈ વાંધો નથી. એમ જો તમારી સામે જ બેઠો છે. તેમાં જ આમ પલ્લેલ કાગડા જેવું મોઢું કરીને આમ કરીને બેઠો તો. હવે આ ફઈ આવ્યા છે તે ચાનું તો પૂછ, બાટલી લાવવાના પૈસા છે કે દઉં? દૂધની. તમે આવી વાત કેમ કરો છો? તઈ એવી વાત ન કરું તો હું કરું? તું તમને કોઈએ કીધું લાગે છે? મને સમાચાર મળ્યા હોય ને તો જ હું મારા ભત્રીજાવાના ખબર અંતર પૂછવા આવી હોય. મને જાણ મળી કે તને જુદો કાઢી મૂક્યો છે અને તારે કંઈક દેવું થઈ ગયું છે ને બધું. શું છે આ બધું? આ દેવું ક્યાં કર્યું તે? કાંઈ નહીં, એ બધું કિસ્મત હોય ને એટલે એવું થાય, એમાં હું હોય. કિસ્મત તારા જ ફૂટેલા એમ કે મને તું? હા, મારા કિસ્મત જ ફૂટેલા છે, સમજ્યા? બરાબર, તારા કિસ્મત ફૂટેલા છે. તો સાંભળ ને, હું છે ને આ દેવાંગને મળીને આવી. એને ધંધામાં ને બધી રીતે સારું હાલે છે. મેં એને સમજાવ્યો, બરાબર. એણે મને જે વાત કરી ને એ ઉપરથી એવું લાગે છે કે ભૂલ તારી છે, તો ભાઈની માફી ન માંગી લેવાય? આપણો મોટો ભાઈ છે કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ એકવાર, બીજી વાર હું આવું નહીં કરું. અને એની ભેગો બેહી જા, આ મોંઘવારીમાં તારું પૂરું નહીં પડે. હવે કાંઈ એકલો નથી, બબે જણા છો. મારી વાત સાંભળો તમે. હા બોલ ને. તમને છે ને એ વાતની ખબર નથી. બધાય ખોટા આરોપ મારી ઉપર લગાવ્યા અને મને કીધું કે તે આમાં છે ને આમાં પૈસા ખાતા છે, મેં ખોટું કર્યું છે. બરાબર. અને મારી ઉપર છે ને હાથે ઉપાડ્યો. હા. પણ મેં એવું કઈ કર્યું નથી ને ખોટો આરોપ લગાડે તો હું થોડું કઈ સહન કરું? જો બેટા અશોક, એણે ખોટો આરોપ લગાડ્યો કે હાસો લગાડ્યો એ હું જાણતી નથી. એણે જે મને કીધું એ મેં સાંભળ્યું. તું કહે છે એ હું સાંભળું છું. એ મોટો છે, એણે હાથ ઉપાડ્યો તો બરાબર તારા બાપની જગ્યાએ કહેવાય. ભલે હાથ ઉપાડ્યો, આપણે નાના છીએ, આપણે કંઈક ભૂલ કરી હશે તો માર્યો હોય એને એવું ગણવાનું. તાર બાપા હોત અને તે ભૂલ કરી હોત તો નો મારત જ મારા ભાઈ જીવતા હોત તો. ખોટું કરવીને એ દેવાંગભાઈ મારી ઉપર હાથ ઉપાડે ને તો હું સહન કરી લઉં એમ કહું છું. પણ મેં તને શું કીધું કે તે ખોટું નથી કર્યું? હાલ હું કહું છું, માની લઉં છું તે ખોટું નથી કર્યું. અને હું માનું છું કે દેવાંગે જે વાત કરી મને એ સાચી છે. તમારા બેમાંથી એકેયમાં ભૂલ નથી. પણ અત્યારે મને એવું લાગે છે કે
તારી ભલાઈ એમાં જ છે કે તું જઈને એની માફી માગી લે. બે ભાઈ ભેગા રહ્યો. આ ઉંમરે મારી ભાભીને ને મને આ દિવસો ન જોવડાવો કે તમે બે જુદા થઈ ગયા એમ. અને આવા લડીને રાજી ખુશીથી જુદા થાવ ને તો અમને આનંદ આવે. જો મારી વાત સાંભળો, આમાં છે ને મારો વાંક નથી, એટલે મારે એની પાસે જવાની કાંઈ જરૂર નથી. હા, એની પાસે રૂપિયો છે એ એના કિસ્મત, મારી પાસે કાંઈ નથી એ મારા કિસ્મત. જો બેટા, ઘરમાં છે ને 5 ભાઈ હોય ને તો 5એના ભાઈ હરખા ન હોય. એકનું જ ભાઈ જોર કરતું હોય ને એમાં બધા રળી ખાતા હોય. તો આમાં એના નસીબ હારા છે ને એ રળી ખાય છે, અને તારા નસીબ થોડા આકરા છે, 2 ડગલા પાછા છે, તો તને નથી ક્યાંય સફળતા મળતી. અને તારા નસીબમાં એણે આ નાખવા લખ્યું હશે. તે નથી ગુનો કર્યો, હું માની લઉં છું હાલ, પણ તુંય માની લે કે હા ભાઈ તારી ભૂલ છે. તો આપણે હું કઈ નાના બાપના થઈ જવાના છીએ? મારી ભૂલ ન હોય ને મારે એમ કહેવાનું કે મારી ભૂલ છે? અરે ભાઈ, પણ આ છોકરો તમે પણ આ કેવી વાત કરો છો? વાક હોય તો હું 7 વાર નમવા તૈયાર છું, પણ આ વગર વાકનો તો હું એની સામું જોવે. અરે મારી વાત માનજો, અત્યારે તારે છે ને તારો સમય ખરાબ છે બેટા, સમજી જા મારી વાત તું. કાલ ઉઠીને પછી 2 ભાઈ ભેગા રહ્યો અને રાજી ખુશીથી તમે જુદા થઈ જાઓ ને તો હું તાર ઘરે જમવા રોકાઈશ. જો મારી વાત સાંભળ બેટા, ભાઈ તમ તારે મારો ડાયો છે ને ભાઈ. ના ના ભાઈ, મારી વાત કાંઈ મારું માન નહીં રાખે માફ કરજો મને. તો પછી મારે છે ને કોઈ દી તમારા ઘરે આવવાનું નથી થતું. પછી આવું કરશો તો 2 ભાઈ. જો મારી વાત સાંભળો ભાઈ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તારે મારી વાત સાંભળવી છે કે નથી સાંભળવી? હું તમારી બધી વાત માનીશ, પણ આ વાત નહીં, બસ. તો જાવ ને હું હવે. તું મારી વાત નથી માનવાનો ને? હું આ વાત તો નથી માનવાનો. ઘરે હાલો. ના, હું કામ? તમે મારી વાત ન માનતા હોય તો તમે એવું માનતા જ નથી કે હું તમારી ફઈ છું. મારે તમારા ઘરે આવવાનું નથી થતું. હાલો. હજી તને આજ ગમે છે? અને બા મૂક ને મારા એક બાજુ. પૈસા આપવા જવાનું છે, મેસેજ આવે છે, તો હું એને કહી દઉં ને કઈ જગ્યાએ આવવાનું. તું ઈ બંધ કર, પછી કહેજે મૂક. ફાલ્ગુની, ફાલ્ગુની બહાર આવજે. હા બોલો ને. બેસ. મેં તને એટલા માટે બોલાવી કે મેં તને સવારે પૈસા આપ્યા હતા, યાદ છે? હા યાદ છે. હા, એ પૈસા મારે મારા મિત્રને આપવા જવાના છે, તો એક કામ કર, પૈસા લેતી આવ પછી બેસ. પણ એમાંથી તમે તો કીધું તું કે તારે વાપરવો એ વાપરજે. પણ પૈસા તો તારી પાસે હશે ને? હા પૈસા તો મારી પાસે જ છે. લેતી તો આવ. હા લઈ આવું છું. કેટલો સમય થયો હવે, પૈસા આટલી બધી વાર લાગે? આવું છું. ગુની આ શું? આમાં આ શું? આમાં 2500 રૂપિયા ઓછા છે. આટલા બધા રૂપિયાનું શું કર્યું તે? અરે મેં તો એમાંથી પૈસા લીધા પણ નથી, એટલે તો તમને કહેતી હતી કે તમે તો મને શોપિંગ કરવા માટે કીધું હતું. ફાલ્ગુની એક વાત નથી સમજાતી મને. તે જ્યારે મેં પૈસા માંગ્યા ત્યારે શું કહ્યું કે એમાંથી મારે જે રૂપિયા વાપરવાના હતા એ મેં લીધા છે. પછી પાછું જ્યારે તું પૈસા લઈને આવી ત્યારે 2500 રૂપિયા ઓછા છે, ને હવે તું એમ કહે છે કે મેં એમાંથી એક પણ રૂપિયો લીધો નથી. અરે મેં એવું કહ્યું હતું કે તમે મને પૈસા વાપરવા માટે આપ્યા હતા ને, તો પાછા કેમ માંગો છો એમ કહ્યું હતું. તો આમાંથી એક પણ રૂપિયો વાપર્યો તો નથી ને? ના, તમે જેમ આપ્યા હતા એમ મેં તિજોરીમાં મૂકી દીધા. ખોટી છે આબા. હમ આમાં જે મેં રૂપિયા ગણીને મૂક્યા હતા એમાંથી 2500 રૂપિયા ઓછા છે. તમારી ગણતરીમાં ભૂલ હશે. તમે જ ઓછા લાવ્યા હશો અને મારું નામ આપો છો. હું શું કામ આવી રીતે બોલવાની? તમે તો કીધું જ હતું ને કે પૈસા વાપરવા હોય તો લેજે, તો મેં તો નથી લીધા. બસ હા ફાલ્ગુની, હવે વધારે નાટક કરવાની કોઈ જરૂર નથી. આમ પણ તારા ઉપર મને પહેલેથી શક હતો જ. ભાઈ જ મને વાત કરી હતી કે તું પૈસાની કટકી કરે છે, અને એટલા માટે જ મેં ગણીને આ રૂપિયા ચેક કરવા માટે આપ્યા હતા કે તું કટકી કરે છે કે નથી કરતી. કેવી વાતો કરો છો? આ મારું ઘર છે અને મારે એવું કરવાની શું જરૂર હોય? મારે જોઈતા હોય તો હું માંગી ના લઉં, બા પાસે માંગી લઉં, કાં તો તમારી પાસે માંગી લઉં. અત્યાર સુધી એક કહેવત હતી કે વાડ કોઈ દિવસ ચીભડા ન ગળે, પણ તે સાબિત કરી આપ્યું કે વાડ ચીભડા ગળે. ઘરમાં ને ઘરમાંથી તે જ ચોરી કરી, તે દિવસે 500 રૂપિયા લીધેલા, આજે આટલા. બા ત્યારે તમે અહીંયા જ હતા ને તમારી સામે જ લીધા હતા, પછી ચોરી કરી એમ શું કામ આક્ષેપ તો નાખો છો? અત્યારમાં શું કર્યું છે? આક્ષેપ નથી નાખવો, ચાલ ને મારે.
તો અત્યારમાં તે શું કર્યું છે? આને ચોરી ના કહેવાય? પણ મેં એમાંથી પૈસા કાઢ્યા જ નથી, મેં લીધા જ નથી, તો હું શું કામ એક્સેપ્ટ કરું? તારા ઘરે આપવા માટે પિયર. રાઈટ વાત છે. આમ પણ સસરાજીની તબિયત સારી મોડી રહે છે ને, એટલા માટે થઈને છુપી રીતે મદદ કરવાની. હે, આવું જ કરતી હતી ને? પણ તમે એટલું તો સમજો, તમારો બિઝનેસ, તમારી ઓફિસ સારું ચાલે છે, તો હું છુપી રીતે શું કામ મદદ કરું? હું તમને કહી ન દઉં કે બિઝનેસ સારો ચાલે છે, ઓફિસ સારી ચાલે છે, તો એક કામ કરવું, પૈસાનું ઝાડ છે બા, ખંખેરીને આના ઉપર લૂંટાવ્યા કરીએ આપણે લોકોને, બૂચ માર્યા કરીએ આપણું. હે, હવે તમે લોકો છે ને કંઈક વધારે જ બોલી રહ્યા છો. આવું બધું સાંભળવા માટે મારે અહીંયા રહેવાનું ખબર છે? છે ને મને આવી કોઈ વસ્તુ ગમતી નથી. નાનકાને ઘરની બહાર શું કામ કાઢ્યો છે તું જાણે છે ને? પૈસાની ચોરી કરી હતી એણે મારી સાથે, અને એટલા માટે તેને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂક્યો છે. અને હવે તને શું લાગે છે હું તને સીધી રીતે જવા દઈશ એમ? તમે છે ને ઊંધું વિચારો છો, આવું કંઈ છે નહીં. અને બીજી વાત એ કે નાના ભાઈએ પણ, અરે પણ સાંભળો તો ખરી. મારા ઘરની બહાર નીકળ. આ તમે અશોકભાઈ જેવું વર્તન મારી સાથે શું કામ કરો છો? કારણ કે તે દગો કર્યો છે અમારી સાથે. અને દગા કરનાર કોઈ વ્યક્તિની આ ઘરમાં ક્યારેય જગ્યા નથી. નીકળ. કીધું ને તને, જા અહીંયાથી. જા ને તો ધક્કા મારીને કાઢશે. અત્યારે તો જાઉં છું, પણ જોઈ લઈશું. આવતી જ નહીં હવે. ચોર. દામિની, હું કહું છું, તું ખબર નહીં આમાં મારા માટે ભગવાન હોય ને એવું લાગે છે. કેમ આવું બોલો છો? અરે કેમ આવું બોલું છું એટલે જ્યારે મારે સંકટનો સમય હોય ત્યારે તું જ તો મને પૈસા લાવીને આપે છે. હા તો એ તો મારી પાસે પડ્યા હોય તો આપું તમને પૈસા. પડ્યા હોય પણ મેં તો કોઈ દિવસ આવી રીતે પૈસા પડેલા નથી જોયા. હા એટલે ક્યારેક મારી ફ્રેન્ડને હું મળવા ગઈ હોય તો ક્યારેક એને મને 200-500 રૂપિયા આપી દીધા હોય, એને ક્યારેક મદદ કરી હોય આપણી, એવી રીતે. પણ એ મદદ કરે ત્યારે તો તું તરત મને પૈસા ઈ આપી જ દેશો. ભાડાની વાત કરું, કરિયાણાની વાત કરું કે તેલના ડબ્બાની વાત કરું, હા, પણ ઈ કઈ વ્યક્તિ છે કે તને પૈસા આપે છે? કહ્યું ને કે મારી ફ્રેન્ડ છે, મારી જૂની ફ્રેન્ડ છે, એ મદદ કરે છે. જૂની ફ્રેન્ડ હોય તો કદાચ એકવાર તો તે મને વાત કરી જ હોય ને. અને આટલા બધા સારા સંબંધો હોય, એ તને પૈસા આપતા હોય તો એકવાર મારી સાથે પણ મુલાકાત તો કરાવી જ હોય ને. એ આપણી ઘરે પણ આવી જ હોય ને. એકચ્યુઅલી અત્યારે અહીંયા નથી, એ બોમ્બે રહી છે અને ક્યારેક ક્યારેક જ સુરત આવે છે, તો જ્યારે સુરત આવે ને તો ત્યારે મને મળે. મને ખબર છે કે આ પૈસા ક્યાંથી આવે છે. તમને ખબર છે શુભ? અને તે જ મને કીધું તું ને કે હું કોઈ દિવસ આવું નહીં કરું, હું કોઈ દિવસ આવું નામય નહીં લઉં. હા, જો બહુ મોટો વિશ્વાસઘાત કર્યો તે મારી યારે. હું તો એમને નાશ પાડતી હતી પણ તોય એ મદદ કરતા હતા. હું તમને સમજાવું છું. હા એમાં તો તારે મદદ નહોતી જોઈતી. હા, ફક્ત ને ફક્ત હા બસ પ્રેમ જ કરવો હતો. પ્રેમ? હા, પ્રેમ. શું બોલો છો? શું બોલું છું? તું જે સાંભળે છે એ બોલું છું. મેં તને કેવી ધારી હતી તું કેવી નીકળે, તું તો એ વિચાર કર. માનું છું કે મેં તમારો વિશ્વાસ તોડ્યો છે, પણ તમે જેવું સમજો છો એવું નથી. ના ના, એવું જ છે. મારી પાસે પૈસા નહોતા ને, પૈસા હતા ત્યાં સુધી તે મને પ્રેમ આપ્યો. હવે કોક પૈસા વાળો મળી ગયો છે. શું બોલો છો? હાસું જ બોલું છું. અરે એવી કોઈ વાત નથી. મને થયું કે તમને તો હું તમને તો હા, આવું બધાય નાટક બંધ કરી દે. જોવો, મને કોઈ છોકરો પૈસા નથી આપતો ને મારા કોઈની સાથે એવા સંબંધ નથી. આ તમારા મનમાં આવી વાત ક્યાંથી આવી? આવી જાય ને, સત્ય હંમેશા છે ને સામે આવે ને આવે. જો એવું કઈ હોય અશોક, તો હું તમારી મદદ શું કામ કરું? તમને પૈસા શું કામ આપું? સારું લગાડવા. દુનિયાની નજરમાં તું મારી પત્ની છે, પણ તારી નજરમાં હું તારો પતિ નથી. તારો પતિ કોઈ બીજો છે. કદાચ તમે
હા કોર્ટ મેરેજ પણ કરી લીધા હોય બસ અશોક, હવે વાત તમે મારા ચારિત્રની કરી રહ્યા છો. તો હા મારું કોઈની સાથે કાંઈ નથી, કોઈ અફેર નથી મારું. બસ કરીને હવે પણ અફસોસ થાય છે કે મેં તને કેટલો પ્રેમ કર્યો અને તે મને આવો બદલો આપ્યો. હા, તારે પૈસા જ જોતા હોત ને તો તારે મારી હારે લગ્ન કરવાની જરૂર જ નહોતી. અફસોસ તો મને થાય છે કે મેં તમારી મદદ કરી. મેં આ બધું કર્યું. બરોબર, તો હવે તો મારી વાત સાંભળ. હવે આ વિશ્વાસઘાત ભેગો વિશ્વાસઘાત મારે કરવો છે. અત્યારે જ જા મારા ઘરમાંથી તું બહાર નીકળ. આવું કીધું ને પછી હું પણ રહેવા નથી માંગતી. દામિની ક્યાં જાય છે અત્યારે? ભાભી, હું સાચું કહું ને તો મને નથી ખબર કે હવે હું ક્યાં જઈશ. એટલે કેમ આવી વાત કરે છે? કઈ થયું છે? તારા અને અશોકભાઈ વચ્ચે કઈ થયું છે? હા ભાભી, અમારી બંને વચ્ચે ઝઘડો થઈ ગયો છે. ઝઘડો? પણ કઈ બાબતમાં? એકચ્યુઅલી તમે જે મદદ કરતા હતા ને એ પૈસા હું બધા ઘરે આપતી હતી કે ઘરે જરૂર હોય ને તો એ જરૂરિયાત પૂરી કરી શકું. તો પણ એ તો સારું જ કહેવાય ને. અને એટલા માટે તો હું તને મદદ કરતી હતી, કારણ કે હું ડાયરેક્ટલી કદાચ અશોકભાઈને મદદ ના કરી શકું, પણ હું તને આપી દઉં તો ઇનડાયરેક્ટલી તો અશોકભાઈને મદદ થઈ જ ગઈ ને. પણ અશોકે એ વાતને ઊંધી લીધી. એમને કહેવાનું તો હતું નહીં કે તમે મદદ કરો છો, નહીં તો એ પૈસા ક્યારેય ન લેત, ક્યારેય મદદ ન લેત. એટલે મેં કહ્યું હતું કે મારી એક ફ્રેન્ડ છે ને એ મદદ કરે છે, પણ ખબર નહીં એમને શું થયું અને મારા પર ખોટી શંકાઓ કરી. ખોટી શંકાઓ કરે છે? એમને એવું છે કે મારા જીવનમાં કોઈ બીજો વ્યક્તિ છે, કોઈ બીજા પુરુષ છે અને એની સાથે મારા ખોટા સંબંધો છે. અરે અશોકભાઈ આવું કઈ રીતે વિચારી શકે? એમને તારા પર ટ્રસ્ટ તો હોવો જ જોઈએ ને. અને આટલા સમય પછી લગ્નના આવું બધું વિચારવું એ કઈ યોગ્ય છે? અને પૈસાની મદદ તે કરી લીધી તો એમણે તો તારો અહેસાન માનવો જોઈએ ને કે આ સંકટ સમયમાં તું એને મદદ કરે છે, એની જગ્યાએ તારી ઉપર આવા આક્ષેપો નાખે છે. હા તો સહન થાય એવું નથી, પણ જો આવું જ હોત ને તો તારે સચ્ચાઈ કહી દેવી હતી. કેવી રીતે કહું? હું કદાચ એમને સાચું કહી દેત તો તમારું નામ આવે. તમારું નામ આવત તો એ જઈને સીધા ભાઈની સાથે ઝઘડો કરે અને તમે હેરાન થાત. પણ અત્યારે તારે હેરાન થવાનો વારો આવ્યો ને. અને આટલો ખરાબ તારી ઉપર જે આક્ષેપ લાગ્યો છે એ મને જરાય ના ગમ્યું. એના કરતાં તો ચાલ આપણે જ કહી દઈએ બધું. ના ભાભી, હું હવે ઘર છોડીને આવી ગઈ છું. એમણે કહ્યું છે કે હું મારા બાપના ઘરે જતી રહું, પણ હું મારા પપ્પાના ઘરે નહીં જાઉં. મારે ત્યાં કોઈ વાત નથી કરવી. ગમે તે થઈ જાય, એકલું રહેવું પડે ને તો એકલી રહીશ, પણ પપ્પાના ઘરે નહીં જાઉં. અરે શું આવી ગાંડા જેવી વાત કરે છે? આ છેલ્લે આપણે અશોકભાઈને સમજાવીએ, બધું સારું થઈ ભાભી, જશે. ખાલી ખોટા તમારા ઘરમાં ઝઘડા થશે, તમારે અને દેવાંગભાઈને ઝઘડા થશે. એના કરતાં તો આ કોઈ વાત ન કરું ને એ વધારે સારું. તો આ તો પછી મારી જ ભૂલ કહેવાય ને કે મેં એવું વિચાર્યું કે તમને લોકોને મદદ થાય અને એના લીધે આ પરિણામ આવ્યું. ભાભી, તમારી શું કામ ભૂલ હોય આમાં? ભાભી, આમાં તમારી કોઈ ભૂલ નથી. પણ તમે અહીંયા બહાર જતા હતા. હા હવે તને શું કહું? શું થયું? મારે તારા જેવી જ તકલીફ છે. મારા જેવી? શું થયું? કોઈ કાંઈ બોલ્યું? ખબર પડી ગઈ મોટા ભાઈને? ખબર તો નથી પડી, પણ આ થોડા ઘણા પૈસા મેં મારા ખર્ચા માટે કે સેવિંગ્સ માટે રાખ્યા હોય ને એ બાબતમાં ઝઘડો થયો હતો. એ લોકોને એવું લાગે છે કે હું ઘરમાં ચોરી કરું છું, પણ હું એ બધા પૈસા એટલા માટે જ બચાવું છું કે જ્યારે આવી કોઈ મુસીબત આવે ને તો બધાને કામ લાગે, તો તમને કામ લાગે. ભાભી, કહી દેવાય ને કે એ બધા પૈસા બચાવીને તમે અમને જ આપતા હતા. તમે આ વાત ન કરીને એમાં તમારે ઝઘડો થઈ ગયો. જો હું ભાઈ સાથે વાત કરું? જો તું દેવાંગ સાથે વાત કરશે ને તો એ જ પરિણામ આવશે.
અને હું અશોકભાઈ સાથે વાત કરીશ ને તો પણ એ જ પરિણામ આવવાનું છે. એ બંને ભાઈઓ વચ્ચે છે ને મોટો ઝઘડો થશે. એના કરતાં તો હું પણ મારા ઘરે જ જવાનું વિચારું છું. એક મિનિટ, તમારા ઘરે જવાનું વિચારો છો એટલે? ભાઈએ હા, દેવાંગે મને ઘરમાંથી જતા રહેવાનું કહ્યું છે અને મને કહ્યું છે કે આવી ચોર વ્યક્તિ અમારા ઘરમાં નહીં પોસાય. ભાભી, આપણે તો એમની જ મદદ કરતા હતા. આપણા મનમાં કોઈ પાપ નહોતું અને છતાંય તે સજા આપણે જ ભોગવવાની આવી. શું કરીએ, આપણા નસીબ જ એવા છે કે કોઈ સમજવા તૈયાર નથી. ઠીક છે, આપણે બંને મળીને કંઈક કરી લઈશું. ઠીક છે, પણ અત્યારે તો તું પણ છે ને એવું હોય ને તો તારા મમ્મીના ત્યાં રોકાઈ આવ 2 દિવસ. એટલે છે ને શાંતિથી વિચારીએ કે શું કરવું છે. બરાબર? શું તું અહીંયા હા શું કામ આવ્યો છે હવે અહીંયા? એ બોલવામાં ધ્યાન રાખજો. બાએ સમ આપ્યા ને એટલે અહીંયા આવ્યો છું. અચ્છા, હા, તો અત્યારે કોઈના સમ ઉપર અહીંયા આવ્યો છે? બાકી તું જાણે તો છે ને કે આ ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ કર્યા છે મેં? ખબર છે, બધી જ ખબર છે મને. પણ બા પ્રત્યે પણ લાગણી હોય કે નહીં મને? ના પાડતો તો છેલ્લે મને સમ આપ્યા. બાકી તારી જેવાના ઘરે મારે કઈ પગ મૂકવાનું ન હોય. તારી જેવા વ્યક્તિને સમ આપીને ઘરે બોલાવે ને એ મૂર્ખા કહેવાય. તું અત્યારે અહીંયા શું કામ આવી છે? તું અહીંયા ઘર છોડીને ગઈ હતી ને તું? હું કહું છું, આ બંનેને લઈને હું આવી છું. તમારે અત્યારે અહીંયા લઈને આવવાની જરૂર શું હતી અને આને શું કામ સમ આપીને અહીંયા બોલાવ્યું છે? બા તમે જાણો છો ને કે અમારે આને કોઈ સંબંધ નથી હવે. પણ હું જાણું છું, તું જાણશો ને એમ. અને બા હું એમ કહું છું કે આને અહીંયાથી કાઢો. હા, મારી વાત પૂરી થાય ને પછી નક્કી કરજો કે કોણ અહીંયાથી જશે ને કોની સાથે જશે. બા તમને ખબર છે કે એને કેટલી જગ્યાએ લફરા હશે. હા, સાચી વાત છે ખાલી. ઘણી જગ્યાએ લફડા છે ને. તો પછી અને કહેવાય છે ને, એક કહેવત છે, આંખે જોયેલું અને કાને સાંભળેલું ઘણીવાર ખોટું પડે છે. પણ ઘણી વાર આપણે કોકને ચોરી કરતા પકડેલું એ ખોટું ના હોઈ શકે બા. હા હા સોરી. હા, મારી પત્ની 1 નંબરની ચોરંટી છે. હા, આ એની જ સાક્ષી લઈને આવી છું. આજે મને બધી ખબર પડી ગઈ કે આ બંને જણા કોણ છે. હા, પત્નીઓ છે અમારી, બીજું તો કોણ હોવાનું છે? પત્ની સિવાયના તમે એને વિશેષણ આપ્યા છે ને, ચોરંટી અને તે લફડાબાજ. હા હે ને? બસ એ જ 2 વાતનો હું ખુલાસો કરું છું. હા બોલો. દેવાંગ, પહેલા હું તને કહીશ, આ ફાલ્ગુની 1 નંબરની ચોરટી. મારી પાસે વ્યવહાર હોય એમાંથી પણ પૈસા લેવાના, તું સાચવવા આપે એમાંથી પણ પૈસા લેવાના, અને પાછા તું એને જે પર્સનલ પૈસા વાપરવા આપે ને એ તો બધા ગળી જવાના. આ એની ટેવ. અને આ અશોક 1 નંબરની લફડાબાજ. સાચી વાત છે. મેં પણ જોયું ઘણીવાર મેં જોયું કે ક્યાંકથી પૈસા લે અને એ પણ બધું હડપ કરી જાય. પણ આજે એ બંને જણાએ કહેવત ખોટી પાડી કે આંખે જોયેલું અને કાને સાંભળેલું ઘણીવાર ખોટું હોય છે તો હોય જ છે. તમે શું કહેવા માંગો છો કંઈ સમજાતું નથી. કહું છું તને, મને, આ બંનેને ખબર છે કે અશોકની પરિસ્થિતિ ખરાબ છે અને તે એને ધંધામાંથી પણ બેદખલ કરી દીધો, એને તે કાઢી મૂક્યો. તો એ છોકરો જાય ક્યાં? એનું ભરણ પોષણ કેવી રીતે કરે? શું કરે? અરે કપડાં લત્તા ને મોજ શોખ તો એક બાજુ રહ્યા, ઘરમાં ખાવા માટે ખીચડી ન હોય. એ છોકરો અને એ વહુ શું કરે? અશોકને મદદ કરવા માટે એ બહારથી પૈસાની મદદ લેતી હતી અને બીજા કોઈ પાસેથી નહીં, આની પાસેથી. હા અને
આ તારી પાસેથી પૈસા લઈને, મારી પાસેથી પૈસા લઈને એના બાપના ઘરે નહોતી આપતી, પણ દામિનીને આપતી હતી. હું સમજાવું છું. તમે બંને ભાઈ તો એકબીજાની સાથે વાત કરવા માટે રાજી નહોતા. ખબર નહીં એક એક વાત શું થઈ ગઈ કે બંને એકબીજાના દુશ્મન બની ગયા. પણ ભાભીથી અમારું દુઃખ નહોતું જોવાતું. અને હા તો તમારી પાસે ક્યારેય મદદ માંગવા આવે જ નહીં. એટલે ઘરમાંથી જે પૈસા હોય ને એમાંથી ભાભી કટકી કરતા હતા. ને એ પૈસા ભાભી મને આપતા હતા જેથી અમારી મદદ કરી શકે. હવે જવાબ મળી ગયો કે પૈસા ક્યાંથી આવતા હતા. પણ અને કોની સાથે લફડા હતા એના, આવી વાતની તો મને કાંઈ જાણ જ નહોતી. એટલે તમને સાચું તો દેખાય જ નહીં. સામે હીરો પડ્યો હોય ને તો એ તમને કાચનો ટુકડો જ લાગે. શરમ આવી જોઈએ તમને બંને. અમે બંને તો કાંઈ સગા નથી. આ ઘરમાં આવ્યા અને પછી અમારા સંબંધ થયા. દેરાણી જેઠાણી બન્યા. બહેનોની જેમ રહેતા હતા. પણ તમે બંને સગું લોહી, સગા ભાઈઓ, અને છતાંય એક વાતના લીધે બોલવાનું બંધ કરી દીધું. બોલવાનું તો બંધ કર્યું, પણ એક ઘરમાં રહેતા હતા, એક છત નીચે, એક જ લોહીનો સંબંધ, છતાંય જુદા થઈ ગયા. અરે ધન્ય છે આ બંનેને કે સાવ પારકી હોવા છતાં સગી બહેનોની જેમ રહેતી હતી. એકબીજાનું દુઃખ નહોતું જોવાતું, અને ભલે પોતા પર આળ ચડે છતાંય મદદ કરતી હતી. સાચી વાત છે તમારી. આજે ખરેખર આ બંને દેરાણી જેઠાણીએ મળીને મને બહુ મોટી વાત સમજાવી છે કે સંબંધોની અહેમિયત શું કહેવાય. હું તો મોટો હતો ને, માનું છું કે આણે ભૂલ કરી હતી. એ ભૂલ માટે થઈને માફ પણ કરી શકતો હતો, પણ છતાંય હંમેશા મારા આમમાં જ રહે કે એ નાનો છે, એણે ભૂલ કરી છે. સામે ચાલીને આવશે તો એની માફી માગશે ને ત્યારે હું એને માફ કરીશ. પણ ભૂલ હતી મારી. એને કોઈ એટલી મોટી ભૂલ તો નહોતી કરીને કે જેનાથી હું બરબાદ થઈ જાઉં. મેં શું કર્યું? તો એને સાવ પાયમાલ કરી નાખ. ના કોઈ ધંધો કે બિઝનેસમાં સેટ થવા દીધો કે ના કોઈ સારી નોકરી લાગવા દીધી. ભૂલ થઈ ગઈ છે મારી. બની શકે તો મને માફ કરી દે. નાના મોટા ભાઈ નાના ભાઈ પાસે માફી માગે ને એ તો બહુ શર્મની વાત કહેવાય. અને કદાચ તે દિવસે હાથ ઉપાડ્યો ને એ કાંઈ વાંધો નથી મને. ચાલો, હંમેશા થતું આવ્યું છે કે પતિ પત્નીના સંબંધમાં પત્નીની નાની સરખી ભૂલ જેને નજરઅંદાજ કરી શકાય તોય પતિએ એની પાસેથી 10 વખત માફી મગાવે છે. આજે તમારા બંનેથી આટલી મોટી ભૂલ અને ગુનો થયો છે તો પત્નીની માફી નહીં માંગો? આમ નહીં માગીએ માફી. મેં તો આ ઘરની લક્ષ્મી હતા. હતા નહીં, છો, હજી છે અને રહેશે. હા, પછી તમારી આગળ હાથ જોડીને માફી માંગીએ છીએ. માફ કરી દેજો. હા, અને હાલ હવે ઘરે જઈએ. હા, પણ અંદર, હા, બહાર નહીં. તારા મોટા ભાઈને ભૂલ સુધારવા માટે એક મોકો આપ. હવે ક્યાંય બહાર બીજે કશે રહેવાની જરૂર નથી. તમે લોકો અમારી સાથે જઈશું આપણા ઘરે. અશોકભાઈને જવું હોય તો જવા દો. મારી દેરાણી તો મારી જોડે જ રહેશે. તો પછી ઈ અહીંયા રહેતો હું એકલો. આજે મારો પરિવાર સાથે થઈ ગયો. હમ સાથ સાથ હે